અમે દશરથ કાકાને ફોન કરીને કહી દીધું છે એ પૂજાની બધી જ તૈયારી કરી દેશે. એટલે હા, તમે કહેશો એ રીતે જ થશે બા. ઠીક છે, અમે દશરથભાઈ સાથે વાત કરી લઈશું. હા બા દશરથ કાકા સાથે વાત કરી લેશે. ઠીક છે. જય સોમનાથ. જય સોમનાથ. મનને શાંતિ થઈ. શું? તમારા અમે એમ કહીએ છીએ કે તમારા મનને હવે શાંતિ થઈ ને બા, એટલે હવે તમને શાંતિથી ઊંઘ આવશે. જય સોમનાથ બા. જય સોમનાથ. તમે? હું તો ડરી જ ગઈ હતી. ઘરમાં ને ઘરમાં શાની ડરી જાય છે? કાંઈ નહીં. મધુ કાકાની તબિયત કેવી છે? હજી આઈસીયુમાં જ છે. તબિયતમાં કોઈ સુધાર નથી. હું ડૉક્ટરને પણ મળીને આવ્યો. તમે ટેન્શન ના લેશો, બધું ઠીક થઈ જશે. એ હોપ સો. તમે ફ્રેશ થઈ જાઓ, હું તમારા માટે ચા બનાવી લઉં. સાંભળો, કાલે પૂજા કરવા જવાનું છે. એ વાત મારે અમને કહી દેવી જોઈએ. શું થશે? બહુ તો ગુસ્સે થશે એ જ ને. શું થયું કે સર? તારે કંઈ કહેવું છે? કાંઈ નહીં, બધું ઠીક થઈ જશે ને. તમે ફ્રેશ થઈ જાઓ, હું ચા બનાવી લાવું છું. સાથે ખાવા માટે કંઈ લાવું? ના, ખાલી ચા. ખાવાની ઈચ્છા નથી. હે ભગવાન, બહુ મોડું થઈ ગયું. સાસુમાં એમાં એવું થયું ને કે સામેવાળાને સમય આપીએ તો એની કિંમત કરતા શીખો. જીવનમાં સમય પ્રમાણે ચાલશો તો જ આગળ વધશો. સમયની કિંમત કરશો તો જ સમય તમારી કિંમત કરશે. સોરી સાસુમાં, બહુ બધું સોરી. એમાં એવું થયું ને કે એમને ડ્યુટી પર જવાનું મોડું થતું હતું અને ઉપરથી એમની ઘડિયાળ નહોતી મળતી. વાહ, સમય બતાવનાર ઘડિયાળને શોધવામાં પોતે જ સમય ચૂકી ગયા. વોટ એન આયરની. ના, એમ તો રાતે જ એમની બધી વસ્તુઓ સંભાળીને. વધારે ખુલાસાઓ કરવાની કાંઈ જરૂર નથી. આપણને મોડું થાય છે. મંદિરમાં ફટાફટ પૂજા પતાવીને પાછા આવીએ. દશરથભાઈ. હા, ગાડી ક્યારની તૈયાર છે અને ત્યાં આપણી રાહ પણ જોવાય છે. ચાલો. હા, ડૉક્ટર પ્રદ્યુમન અને ડૉક્ટર શ્રીકાંત બંને આવવાના છે. તમે એમના ખર્ચાની ચિંતા ના કરતા. અમે જ લોકો બધું એમનું કરીશું. તમે ટેન્શન ના લો. મધુ કાકાને કાંઈ નહીં થાય. આપણી પાસે સારામાં સારી ડૉક્ટર્સની ટીમ છે. હા, એ બધી વાત હું સાંજે હોસ્પિટલ આવું એટલે આપણે ડિટેલમાં વાત કરીએ. જય સોમનાથ. હર્ષવર્ધનભાઈ, ડ્યુટી ઉપર જાઓ છો? વેદિકા, કોઈ બહાર જતું હોય તો ન ટોકાય. શું વાત છે? આજે ઘરમાં બધા જ બહાર જઈ રહ્યા છે. બા પણ બહાર ગયા છે. એમ? તો હું પણ જાઉં. જય સોમનાથ. અરે હર્ષવર્ધનભાઈ, એઝ એન રિસ્પોન્સિબલ સન તમારે પૂછવું નથી કે બા ક્યાં ગયા છે? ભાભી, હું પૂછું કે ના પૂછું, તમારા એક્સપ્રેશન જોઈને લાગે છે કે તમારે કહેવું જ છે. પછી કહી દો. સાચી વાત છે. અમે આ ઘરના મોટા વહુ છે એટલે કોણ ક્યાં જાય છે, શેના માટે જાય છે, કોની સાથે જાય છે, એ બધી જાણકારી રાખવી જરૂરી છે. અને ઘરના લોકોને પણ જાણ થવી જોઈએ ને. ભાભી, ગોળ ગોળ વાત ના કરો અને સીધે સીધું કહો કે શું કહેવું છે. હું ઓલરેડી ટેન્શનમાં છું. કુલ ડાઉન હર્ષવર્ધનભાઈ, કુલ ડાઉન. તમારા લાડલા કેસર રાણી ક્યાંય દેખાતા નથી. બા કેસરને લઈને ગયા છે. તમને નથી ખબર? અરે બાપરે, એટલે તમને કહીને નથી ગયા તમારા પત્ની? આ બહુ ખોટું થયું કહેવાય. અમારા ડિયર દેરાણી પણ કમાલ છે. એમના પતિદેવને કહીને જવું જોઈએ ને કે ક્યાં જાય છે ને ક્યાં નહીં. હવે તમારા જેવા સત્યવાદી હરિશ્ચંદ્રના પત્ની જ આવું કરે તો અમારા જેવા શું કરશે? હા, એટલે આ જો આવ્યા હરિશ્ચંદ્રના પત્ની તારામતી. આવો તારામતી. બા ક્યાં છે?
એમનો ફોન આવ્યો એટલે ફોન પર વાત કરતા ઊભા છે. સો ડિયર દેરાણી, દોષ નિવારણની પૂજા વ્યવસ્થિત પૂરી થઈ ને? અરે બાપરે, તમારી સામે અમે બોલી ગયા, તમને તો કાંઈ ખબર જ નહોતી. ડિયર દેરાણી, વોટ ઇઝ ધીસ? હા, તમે ક્યાં જાઓ છો, શું કરો છો, એ તમારા પતિદેવને કહીને તો જાઓ. જુઓ હર્ષવર્ધનભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું. હા, તમે આમને કાંઈ નહીં કહેતા. આમાં ભૂલ અમારી છે, આમનો કાંઈ વાંક નથી. જો તમે અમને ઘરની બહાર કાઢી મૂકશો ને તો પણ વાંધો નથી, પણ પ્લીઝ તમે આમને કંઈ નહીં કહેતા. હા, અરે પણ એક ભાભી, પણ શબ્દ ના બોલતી. તું અને બા મંદિરે પૂજા કરવા ગયા હતા? પણ મેમ, ચૂપ! ખાલી હા કે નામાં જવાબ આપ. મેં તમને બંનેને ના પાડી હતી ને કે મને આ બધી વાતો પર જરાય વિશ્વાસ નથી, તો પણ તમે મને પૂજા કરવા માટે ગયા? મારી સામે તો બહુ મીઠું મીઠું બોલતી હોય છે અને મારી પીઠ પાછળ મને ના ગમતું કામ કરે છે. એ સર, જો તારે તારી મરજીથી જ રહેવું હોય ને તો મારી સાથે શું કરવા રહે છે? હા, એક કામ કર, તારી બેગ ભર ને અત્યારે મારા ઘરમાંથી નીકળ. શું? હા કેસર, મેં તને પહેલા જ કહ્યું હતું કે કોઈ મારી સાથે ખોટું બોલે ને તો મને બિલકુલ પસંદ નથી. અને જો મારી પત્ની જ મારી સાથે ખોટું બોલતી હોય ને તો મારે એની સાથે નથી રહેવું. એટલે હમણાં ને હમણાં અહીંથી નીકળ. તમે આ બધું શું બોલી રહ્યા છો? કેસર, હું સાંજે ડ્યુટી પરથી પાછો આવું ને એટલે તું મને આ ઘરમાં ના જોઈએ. બરાબર કર્યું ને ભાભી? શું? મારે કેસરને એના પિયર મોકલી દેવી જોઈએ ને? ના ના, એની પહેલી વારની ભૂલ છે, માફ કરી દો. માફ કરી દઉં એટલે તમારા મનનું સમાધાન થઈ ગયું? ના થયું હતું કહું, હું એને પિયર મોકલવા તૈયાર છું. ના ના, જવા દો. કેસરને એના પિયર ના મોકલાય ભાભી. હા, મેં કેસરને ચોક્કસ એના પિયર મોકલી દીધી હોત જો એ મારી સાથે ખોટું બોલી હોત તો. પણ એને એવું કાંઈ જ નથી કર્યું. એટલે થેન્ક્સ. વાહ કેસર, આદુવાળી ચા એકદમ ફ્રેશ થઈ ગયો. સર, અહીં થયું છે? આમ મોઢું લટકાવીને કેમ ઊંઘી છે? ફોજદાર, મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. બોલ ને. ફોજદાર, મને આ વાત કહેવામાં બહુ જ ડર લાગી રહ્યો છે. મેં પોતાની જાતને બહુ તૈયાર કરી છે અને બહુ હિંમત ભેગી કરીને આ વાત કરી રહી છું. તમને ગમે તેટલો ગુસ્સો આવે પણ પ્લીઝ મને વળતા નહીં ને. કંઈ થયું છે તારી સાથે? ઘરમાં કંઈ થયું છે પ્રોબ્લેમ? ના, કોઈ પ્રોબ્લેમ નથી થયો. હું એમ કહેતી હતી કે કાલે સવારે હું સાસુમા સાથે મંદિરે પૂજા કરવા જાઉં. કેસર, મેં તને ના. ફોજદાર, મધુ કાકાને જે ઇલેક્ટ્રિક શોક લાગ્યું એ મને ખબર છે કે એક અકસ્માત હતો, પણ મને એવું લાગે છે કે એ મારા કારણે થયું. કેસર, તું ગાંડી થઈ ગઈ છે? હા, તારો જન્મ અમાસના દિવસે થયો એટલે મધુ કાકાને શોક લાગ્યો એવું કહી રહી છે તું? હા કેસર, દૂર કોઈ ઘટના ઘટે એને તારા જન્મ સાથે શું લેવા દેવા? આ મૂર્ખતા છે. ફોજદાર, જેને ડર લાગતો હોય છે એ મૂર્ખો જેવું જ વર્તન કરે છે. અને આ ડરને દૂર કરવાનો એક જ ઉપાય છે. મારા મનની શાંતિ માટે મને એકવાર પૂજા કરી લેવા દો ને પ્લીઝ. ઠીક છે, હવે તે નક્કી કરી જ લીધું છે તો હું શું કહું? જજે પૂજા કરવા. બધું જ કહી દીધું.
સરસ. હર્ષવર્ધનભાઈ, અમને તમારું સમજાતું જ નથી કાંઈ. તમે તમારા વિચારો, તમારા સિદ્ધાંતો બધું જ તમારી પત્નીના ખોળામાં નાખી દીધું છે. આઈ મીન અભેરાઈ ચડાવી દીધું છે. પહેલાં તમે કહેતા હતા ને કે તમને કુંડળી, ગ્રહો, દોષ આ બધામાં તમે નથી માનતા, અને અચાનક માનતા થઈ ગયા, બધું સ્વીકારી લીધું. વાહ, કમાલ છે. હા ભાભી, તમારી કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. જે વાતના લીધે મને કે કોઈ બીજાને નુકસાન ના થતું હોય, કોઈ માન્યતા કે પૂજાના લીધે મારી છબીને હાનિ ના પહોંચતી હોય, એનો મેં ક્યારેય વિરોધ નથી કર્યો. આપણા ઘરમાં પણ ઘણીવાર પૂજા થાય છે ને, મેં ક્યારે એનો વિરોધ કર્યો છે? અરે ભાભી, લગ્ન જીવનનું કેવું છે કે કોઈ વાત પત્નીને ના ગમે તો એ પતિને ગમતી હોય છે, અને કોઈ વાત પતિને ગમતી હોય તો પત્નીને ના ગમે. આવું બનતું હોય છે ને. અને એટલે જ મારું માનવું છે કે બંને જણે એકબીજાને ફ્રીડમ આપીને પોતાનું મન ગમતું કરવા દેવું છે. અને મેં પણ એ જ કર્યું. અને ભાભી, ફક્ત એક જ વ્યક્તિનું ધાર્યું થતું હોય તો એને સુખી લગ્ન જીવન થોડી કહેવાય. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, ઇવન અત્યારે પણ કેસરની કુંડળીમાં દોષ છે એટલે પૂજા કરાવવી જોઈએ એ વાત હું સ્વીકારવા તૈયાર નથી. પણ એને કરવી હતી ને, એટલે મેં એની ઈચ્છાને માન આપ્યું. કારણ કે ભાભી, હું જબરદસ્તી મારો કક્કો ખરો કરવામાં નથી માંગતો. અને લગ્ન જીવનમાં એવું જ હોવું જોઈએ ભાભી. હું પણ લગ્ન જીવનની વાત કોને કરી રહ્યો છું? ના, એટલે તમને તો મારા કરતા વધારે એક્સપિરિયન્સ હોય ને, એટલે કહું છું. અહીં કંઈ થયું છે? બા, તમારી ઈચ્છા પૂરી થઈ ને? ભાભી, તમને પણ શાંતિ થઈ ને? પૂજા બહુ વહેલી પતી ગઈ. હા, બહુ નાની નાની વિધિ હતી ને, એટલે જલ્દી પૂજા પતી ગઈ. હર્ષવર્ધન ઘરે છે તો એમને પ્રસાદ આપી દો. હા, સાસુમાં 1 મિનિટ. જતા જતા અમને શું કામ રોકો છો? 15 મિનિટની એક નાનકડી પૂજા માટે તમે બંને મા દીકરા 15 કલાકથી એકબીજા સાથે સરખી રીતે વાત નથી કરી રહ્યા. તમારા બંને વચ્ચે જે બોલાચાલી થઈ એ નહોતી થવી જોઈતી. હું શું કહું છું, તમે શું કામ વાતને આટલી તાણી રહ્યા છો? તમે તમારા બાને સોરી કહી દો ને. સોરી કહેવાની કાંઈ જરૂર નથી. સાસુમાં, પણ મને જરૂર લાગે છે. પોતાની બા સાથે ઊંચા અવાજે વાત કર્યા પછી એમને કેટલી તકલીફ થઈ રહી છે એ હું ગઈકાલથી જોઈ રહી છું. એકદમ લાઈવ ટેલિકાસ્ટની છે. અને એટલે જ એમને કહું છું કે તમે બાને સોરી કહી દો ને. એવું કરવાની કાંઈ જરૂર નથી હર્ષવર્ધન. ના બા, કેસરની વાત સાચી છે. મારાથી સાચી જ ભૂલ થઈ. મારે તમારી સાથે ઊંચા અવાજે વાત નહોતી કરવી જોઈએ. સોરી બા. સાચે જ આની કોઈ જરૂર નથી. આ વાતને હવે અહીંયા સ્ટોપ કરી દઈએ. બા, એક્સક્યુઝ મી. હેલો. હા ડૉક્ટર શ્રીકાંત. ઓકે ઓકે. હા, હું આવું છું. થેન્ક યુ સો મચ. જી. બા, મધુ કાકાનું ઇન્ટરનલ બ્લીડિંગ બંધ થઈ ગયું છે. ઇઝ આઉટ ઓફ ડેન્જર નાઉ. હવે ચિંતા જેવું કાંઈ નથી. સોમનાથ દાદાની કૃપા. જોયું હર્ષવર્ધન, અહીં આપણે પૂજા પતાવી અને ત્યાં હોસ્પિટલમાં મધુના માથેથી સંકટ ટળી ગયું.
બા એવું ના હોય, આ ખાલી યોગાનું યોગ હોય છે. અને મધુ કાકાને આપણે હોસ્પિટલ લઈ ગયા ત્યારથી ડોક્ટર એમની પાછળ મહેનત કરી રહ્યા છે, એટલે ઠીક છે બા, તમને આ વાત પર વિશ્વાસ છે તો મારે તમારા વિશ્વાસ પર શંકા નથી ઊભી કરવી. ના જ કરવું જોઈએ તમારે. અમે તમારા માં છીએ. અમારા દરેક નિર્ણય પર, અમારા દરેક કાર્ય ઉપર તમારે વિશ્વાસ રાખવો જ જોઈએ. વિશ્વાસ રાખવો જ જરૂરી છે. હશે અહીં અમની પૂજા થઈ ગઈ અને ત્યાં મધુના માથેથી સંકટ ટળી ગયું. અમારા મનને શાંતિ થઈ ગઈ. હવે મીઠું મોં કરી લો. અને ખબર છે આ બધી ક્રેડિટ કોને જાય છે? વેદિકા ભાભીને. એટલે આ બાબતમાં અમને વચ્ચે નહીં લાવ, અમે કાંઈ નથી કર્યું. અરે નાના ભાભી, હોતું હશે. અમારા લગ્ન થયા અને કુંડળી નથી જોઈ એ વિશે તો તમે જ ધ્યાન દોર્યું હતું ને. જો તમે ધ્યાન ના દોરતા તો ખબર જ ના પડતી કે કુંડળીમાં આટલો મોટો દોષ છે, અને દોષની ખબર ના પડતી તો દોષ નિવારણની પૂજા કેવી રીતે થતી? ભાભી, થેન્ક યુ વેરી મચ. અને ના ના, મોઢું મીઠું કરો. અરે હા, ઠીક છે, અમે જઈએ છીએ. હેલો. અરે મમ્મી, શું તું અત્યારે ફોન કરે છે? વિચાર તો કર કે અમારો મૂડ સારો છે કે ખરાબ. ગમે ત્યારે ફોન કરે છે. હવે અમારો મૂડ ખરાબ છે કે સારો એ પણ અમારે તને જણાવવાનું ફોન કરીને. હા, મહારાણીની પૂજા પૂરી થઈ ગઈ, બધું પતી ગયું. આ ઘરમાં અશાંતિ ફેલાવવાનો પ્લાન અમારો સુપર ફ્લોપ થઈ ગયો. આ સોમનાથ દાદાની કૃપા અમારી ઉપર જ કેમ નથી વરસતી મમ્મી? અમે શું પાપ કર્યા છે એવા? હા, કુંડળી પ્રકરણ અમે બહુ જ વ્યવસ્થિત રીતે સમજી વિચારીને બહાર લાવ્યા હતા ને. એ પ્લાન ઉપર પાણી ફરી વળ્યું. હા, હર્ષવર્ધનભાઈ છેલ્લી ઘડી સુધી પૂજા કરાવવાની ના જ પાડતા હતા. ખબર નહીં છેલ્લી ઘડીએ એમનામાં આદર્શ પતિદેવ જાગી ઉઠ્યા અને એમણે અચાનક જ એમના પત્નીનો પાલવ પકડી લીધો મમ્મી. અરે મમ્મી, અમારી દેરાણી અને એમની વચ્ચે ઝઘડો થાય એ પણ અમે જ પ્લાન કર્યો હતો, પણ એ પ્લાન પણ સુપર ફ્લોપ થઈ ગયો. અમારી દેરાણીએ હર્ષવર્ધનભાઈને બધું જ સાચે સાચું જોઈને કહી દીધું. એ પ્લાન પર ધી એન્ડનું પાટિયું લાગી ગયું મમ્મી. એ શું કહેવાના હતા મમ્મી? એ લોકો તો વાતાના રાજા રાણીની જેમ ખાધું પીધું ને રાજ કર્યું, પણ અહીંયા અમારા લોહી ઉકાળા થાય છે મમ્મી. મમ્મી, સાચું કહીએ ને તો આ ઘરમાં બધા સુખી છે, બધા, અમારા સિવાય. મમ્મી, તું એક કામ કર ને, અમારી કુંડળી તું અરુણભાઈ જ્યોતિષને બતાવ અને એમને પૂછ કે એવો તો કયો દોષ છે જે અમારા સુખને અમારી પાસે આવતા રોકે છે. પ્લીઝ મમ્મી, તું હવે દીકરા નહીં કર. અમારો મૂડ ઓલરેડી ખરાબ છે. હા, ચલ ફોન મૂક. હાલો, જતી વખતે લઈને જજો. આ શું, અત્યારથી ટિફિન લઈને જો? એટલે તું બપોરે ટિફિન લઈને નથી આવવાની? અરે એવું તો કંઈ હોતું હશે કે હું તમારા માટે ટિફિન લઈને ના આવું? છે આ કોના માટે? વર્ષા કાકી માટે. શા કાકી? હા, આપણા મધુ કાકા છે ને, એમના વાઈફ. અરે વાહ કે સર, તે મધુ કાકાના વાઈફનું નામ પણ જાણી લીધું? હા, દશરથ કાકા સાથે વાત થઈ ને તો એમણે કહ્યું કે મધુ કાકાનો જ્યારથી એક્સિડન્ટ થયો છે વર્ષા કાકી એમની બાજુમાંથી હલ્યા પણ નથી. તમે ત્યાં જઈ રહ્યા છો તો એમને આ ટિફિન આપી દેજો ને. આવે સમયે એમના ગળેથી કોળિયો તો નહીં ઉતરે, પણ તમે એમને ફોર્સ કરજો ને કે થોડું ખાઈ લે. હવે મધુ કાકાને સારું છે તો કદાચ 2 કોળિયા જમી લે. કે સર,
તને બધા માટે બહુ લાગણી છે ને, બધાની બહુ ચિંતા રહેતી હોય તને, તો બધું કેવી રીતે કરી શકે છે યાર? મને તો આવું બધું સૂચતું જ નથી. જો ને એ વર્ષા કાકી માટે ટિફિન બનાવ્યું, જ્યારે મધુ કાકા આપણી ટ્રસ્ટની હોસ્પિટલમાં એડમિટ છે, ત્યાં કેન્ટીન પણ છે, પણ મને તો આવો વિચાર પણ ના આવ્યો. આ બધો કમાલ મારી મમ્મીનો છે. હું બધું એની પાસેથી જ શીખી છું. એ જ તો મારી આઈડલ છે. અને પપ્પા પાસેથી શું શીખી? હવે તમારાથી શું છુપાવવાનું? તમને તો ખબર જ છે ને કે એ કેવા છે. એમની પાસેથી હું કાંઈ નથી શીખી. અને જો ભૂલથી કાંઈ શીખી લીધું હોય તો ખબર નહીં. એમ પણ એમને એવું કાંઈ શીખવાડ્યું પણ નથી, કારણ કે એમને તો દીકરો જોઈતો હતો ને. શું દીકરો આવ્યો હોત તો એને શીખવાડ્યું હોત, પણ નસીબમાં આવી દીકરી, અને પણ 3. પણ કેસર, હું એવો નથી. આપણે તો પહેલી દીકરી જ આવવી જોઈએ. અરે પહેલી શું કરવા, બીજી પણ દીકરી જ આવવી જોઈએ. ઓ ફોજદાર, તમે શું આપણી વાત વચ્ચે લઈ આવ્યા? જાઓ ને અહીંથી. જાઓ અહીંથી શું કરવા? બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ફેમિલી પ્લાનિંગ તો કરવું પડશે ને. અને જોજે, આપણે પહેલી દીકરી જ આવશે, અને આ વર્ષે આવે તો પણ મને વાંધો નથી. તમારી ગાડી પોલીસ સ્ટેશન જવાના બદલે આ દીકરીના ટોપિક પર ક્યાંથી અટકી ગઈ? એ કેસર, તું વાત નહીં બદલા. આ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જો હું તને સમજાવું, જો આપણી આવતા વર્ષે દીકરી થાય તો મારી અને એની વચ્ચે 28 વર્ષનું અંતર હશે, પણ તારી અને એની વચ્ચે 19 વર્ષનું અંતર હશે. એટલે જ્યારે કાલે આપણી દીકરી મોટી થશે ને, ત્યારે બધાને કહી શકશે કે માય મધર ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. સો ટેક યોર ટાઈમ, અને સાંજ સુધી તું આના પર વિચાર કરી જો. અને જો તારી હા હોય તો વિલ વર્ક ઓન ઇટ. આજે જ. તમે ડ્યુટી પર જાઓ છો કે નહીં? હા, ચલો જાઓ, નીકળો અહીંયાથી. અરે જાઉં છું. ફડકી, પણ તું વિચાર કરી જોજે હો આની પર. 18 ઓગસ્ટ 2003. કિસે દીકરા, તું તો 18 વર્ષની થઈ ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ. ફોજદાર, જો આવતા વર્ષે દીકરી આવી તો મારા અને એના વચ્ચે 19 વર્ષનું નહીં, પણ 18 વર્ષનું અંતર હશે. કેસર, હા, પૂજા અને કુંડલીના ચક્કરમાં એક ઇમ્પોર્ટન્ટ કામ તો રહી જ ગયું. કયું? યાદ છે મેં તને કહ્યું હતું કે આપણું મેરેજ સર્ટિફિકેટ બનાવવાનું છે? હા, યાદ છે. હા, તો એની પ્રોસેસ શરૂ કરવી પડશે. તો તારા આધાર કાર્ડની ઝેરોક્સ કોપી આપને. આધાર કાર્ડ? હા, તારી ઉંમર અને એડ્રેસ પ્રૂફ માટે. અરે ઊભી શું છે, જા લઈ આવ ને. ઓ રાણી સાહેબા. હા, લઈ આવું. પણ મને થોડો સમય લાગશે. કઈ બેગમાં મૂક્યું છે યાદ નથી ને, તો શોધવું પડશે. તમે એક કામ કરો ને, તમને મોડું થાય છે ને, તો તમે જાઓ, હું લઈને આવું છું. ઓકે, પણ બપોરે ભૂલ્યા વગર ટિફિન લઈને આવે ને ત્યારે આધાર કાર્ડ સાથે લેતી આવજે. હા. જય સોમનાથ. જય સોમનાથ. મમ્મી, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. એમણે ફરી મેરેજ સર્ટિફિકેટની વાત કાઢી છે, એટલે એના માટે એમને આધાર કાર્ડની જરૂર છે. પહેલા દિવસે આધાર કાર્ડનું કામ થઈ જ ગયું હોત, પણ એ હતા એટલે કામ અટવાઈ ગયું. મમ્મી, હવે તું કંઈ પણ કર, ગોપીને કહે ને ફટાફટ ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવીને મારી પાસે મોકલાવ. મમ્મી, મને ઉતાવળ છે. શું કહ્યું? ઉતાવળ છે? તો પછી ફોન કર ને, મારે પણ અહીંયા બહુ બધા કામ છે. ચાલ મૂકું. હા, જય સોમનાથ. ફેરવ. હા, તું ગોળ ગોળ ફેરવ. બેબી માસી, આવડી અમથી છોકરી અને આટલી મોટી રમત રમી ગઈ? ના, એ તો હું. બસ, મારે કંઈ સાંભળવું નથી. તું એક નંબરની ચતુર છોકરી છે. લાગે છે બેબી માસીએ બધું સાંભળી લીધું. એકવાર કન્ફર્મ કરી લો. બેબી માસી, પણ મેં શું કર્યું છે? શું કર્યું? અજાણ થઈને પૂછી રહી છે કે શું કર્યું? તને નથી ખબર કે તે શું કર્યું? હા, એટલે મેં કર્યું છે તો મને તો ખબર જ છે, પણ બેબી માસી, મજબૂરી હતી મારી. જોઈ તારી મજબૂરી. મજબૂર હતી તો પણ તે હર્ષને મનાવી લીધો. બાકી ભલભલા હર્ષને મનાવી નથી શકતા.
અને એ પૂજા માટે રાજી પણ થઈ ગયો. અચ્છા, એ વાતની વાત કરો છો? કેમ, તું શું સમજી? કાંઈ નહીં, એ જ સમજી. કેસર, કુંડળી, દોષ, પૂજા વગેરે બાબતે હર્ષને મનાવતા મનાવતા મારો તો નાકે દમ આવી જતો હતો. પણ એ છોકરો ના માને એટલે ના જ માને. પણ તે તો પથ્થર પણ પાણી રેડી પથ્થર ઓગાળી દીધો છોકરી. ના બેબી માસી, મેં કાંઈ પથ્થરને ઓગાળવા જેટલું મોટું કામ નથી કર્યું. એમણે મને સામેથી જ પૂજા માટે હા કીધી. કહેવાય છે ને કે આપણે કોઈને પ્રેમથી કાંઈ સમજાવીએ તો એ માની જાય. વહુરાણી, હવે તો તમારા એક ખિસ્સામાં હર્ષવર્ધન અને બીજા ખિસ્સામાં મોટી બેન. શું બેબી માસી તમે? હું ક્યાં બેન પહેરું છું? હું તો સાડી પહેરું છું. અરે ડફોડ, તે જોક પણ તારા જેવો ડફોડ જ માર્યો. પણ એક વાત કહું કેસર, તે કામ તો એકદમ શાબાશી વાળું કર્યું છે. હા બસ બેબી માસી, હવે મને ચણાના ઝાડ ઉપર ના ચડાવશો. ઓહ, ઓડોડા પણ ના કર. હા, બહુ થયા તારા વખાણ. હું પણ એ જ કહું છું. પણ કેસર, તે કામ તો બહુ સરસ કર્યું છે, એટલે એનું સેલિબ્રેશન તો થવું જ જોઈએ. તે આપણે કંઈક ગળ્યું બનાવીએ? હા, પણ શું બનાવીશું? હા, ખીર બનાવીએ. મને ખીર બનાવતા બહુ સરસ આવડે છે અને મને મારા જ હાથની ખીર બહુ ભાવે છે. હા હા, ખીર બનાવો, મજા પડી જશે. તો ચાલ, હું ખીર બનાવવા જાઉં છું. હા બેબી માસી, હું શું કહું છું કે આ સેલિબ્રેશન મારા કારણે કરી રહ્યા છે, તો હું જ તમને મારા હાથની ખીર બનાવીને ખવડાવું તો હું તમને પૂછી જ શું કામ રહી છું? હું તમને મારા જ હાથની ખીર બનાવીને ખવડાવું. તને ડાઉટ છે કે હું સારી ખીર નહીં બનાવું? ના ના બેબી માસી, એવું નહીં. તમે સારી જ ખીર બનાવશો, પણ મારી મમ્મી છે ને એ દુનિયાની બેસ્ટમાં બેસ્ટ ખીર બનાવે છે. અને હું એટલે કે તમારી વહુ રાણી ડાયરેક્ટ એની પાસેથી ટ્યુશન લઈને આવી છું. એમ? એટલે તારે મારી સાથે ખીર બનાવવાની કોમ્પિટિશન કરવી છે એમ ને? કોમ્પિટિશન? હા, કોમ્પિટિશન. કેવી કોમ્પિટિશન? તે તો મને હમણાં ચેલેન્જ આપી કે તને આ દુનિયાની બેસ્ટમાં બેસ્ટ ખીર બનાવતા આવડે છે. ના ના, એ તો મમ્મીને આવડે છે એમ કહ્યું. આમાં ચેલેન્જ ક્યાં આપી? તે કહ્યું ને કે તું તારી મમ્મી પાસેથી શીખીને આવી છે, એટલે કોમ્પિટિશન તો થવી જ જોઈએ. અરે પણ બેબી માસી, અરે ફરે કંઈ નહીં. હવે તો આપણા બંને વચ્ચે ખીર બનાવવાની કોમ્પિટિશન થઈને જ રહેશે. એક ચૂલા પર તું ખીર બનાવશે અને બીજા ચૂલા પર હું ખીર બનાવીશ. ચૂલા પર બનાવવાની? ગેસના ચૂલા પર બનાવવાની. એક નંબરની ડફોડ છે. અચ્છા, ગેસ ઉપર બનાવવાની. ચાલો ખીર બનાવીએ. પણ બેબી માસી, સાસુમાને શું જવાબ આપીશું? બેબી માસી સાંભળો તો ખરી. બેબી માસી, ઓ બેબી માસી, તમે જીતી ગયા. જે ચેલેન્જ હતું એ તમે જીતી ગયા. હા, હું હારી ગઈ. હવે હું જાઉં છું. બાય 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 વાળી, ઊભી રહે. બેબી માસી એક વખત આગળ ડગલું ભરી લે પછી પાછળ ડગલું નથી ભરતા. હા, એ વાત બરાબર છે બેબી માસી, પણ તમે કિચનમાં જશો ને તો કોઈ કાંઈ નહીં કહે, પણ જો હું કિચનમાં જઈશ ને તો સાસુમાં મને વટશે. આ પૂજા થઈને એને કારણે માંડ માંડ સાસુમાં થોડા ખુશ થયા છે, પણ હવે જો હું કિચનમાં કાન કરતી પકડાઈ જઈશ ને તો મારા માર્ક્સ કાપી નાખશે. એમ પણ હું ઢકેલ પંચાયત 150 વાળી સ્ટુડન્ટ છું, અને જો આવું કંઈ કરતા જોઈ ગયા ને તો ફેલનો સિક્કો ભાગી જશે. પતી ગયું? હજી તો કોમ્પિટિશન શરૂ પણ નથી થઈ અને તું એ પહેલા પાણીમાં બેસી ગઈ. હું સમજી ગઈ. તું જાણે છે કે તું બેબી માસીને કોમ્પિટિશનમાં નહીં હરાવી શકે, એટલે તું જાત જાતના બહાના બનાવે છે. ના હો બેબી માસી, એવું કંઈ નથી. એવું જ છે મિત્તર મિલાડી. અરે પ્રમોદભાઈ, સાસુમાં ક્યાં છે? એ હમણાં જ કંઈક કામથી બહાર ગયા છે. એમ? સારું સારું, હું જોઉં? हाँ हाँ. अब मुझे मेरी माँ की सिखाई हुई खीर की कसम, હવે તો કોમ્પિટિશન થઈ જ જાય. ડાયલોગ, અને એ પણ બેબી માસી સામે. હવે તો કોમ્પિટિશન થઈ જ જાય. ચાલ ચાલો. ઓહો હો, સિનિયર વેદિકા વહુરાણી, સાંભળ્યું કે? સંભળાવો. આજે તમારી જીભ મીઠું મીઠું બોલશે. બેબી માસી, અમે કાંઈ પણ કહીએ તો તમને ખોટું લાગે છે, એટલે જે કહેવું હોય ને એ ડાયરેક્ટ કહો, ટોન્ટ નહીં મારતા. અરે આટલા અકળાવ છો શા માટે? હા સારું, ડાયરેક્ટ જ વાત કરું છું. આજે મારી અને કેસર વચ્ચે ખીર બનાવવાની કોમ્પિટિશન થઈ રહી છે, તો તમે જજ બનજો અને અમારા બંનેમાંથી કોણે સરસ ખીર બનાવી એ જજ કરીને કહેજો. ઓ, અમારા ડિયર દેરાણી જમવાનું બનાવશે? ના ના, જમવાનું નહીં, ફક્ત ખીર બનાવવાના છે. બાને ખબર પડશે તો? જંગલ મેં મોર નાચા, કિસને દેખા? શું? ન સમજાયું? સારું, હું તમને તમારી ભાષામાં સમજાવું છું.
અમેરિકામાં વરસાદ પડ્યો તમને ખબર છે? એવી જ રીતે ઘરમાં મોરલો કળા કરશે તો મોટી બેનને કેવી રીતે ખબર પડશે? અચ્છા, બા બહાર ગયા છે એટલે ખીરની પાર્ટી થઈ રહી છે. બરાબર. એ બહાર ગયા છે એટલે ખીર કોણે બનાવી અને ક્યારે બનાવી એ એમને કેવી રીતે ખબર પડશે? અને એમને કહેવાની જરૂર પણ શું છે? પણ બેબી માસી, વેદિકા બહુ, હું તમને જજની મોટી પોસ્ટ આપી રહી છું. બેબી માસી, આ જજની પોસ્ટ અને ખીર તમારી પાસે રાખો. હા, અમને આ બધી વાતમાં કોઈ રસ નથી. અમારી પાસે બીજા ઘણા મહત્વના કામ છે. બરાબર. તમે તમારા મહત્વના કામ કરો, તમારી મહત્વની આ ગેમ રમો અને તમારી મમ્મીને ફોન કરવાનો કરો. તમે તમારા અગત્યના કામ કરો. અમારે શું, અમે તો નવરા છીએ ઘરમાં એટલે અમે ખીર બનાવીએ છીએ. ઓ કોમ્પિટિટર, ચાલો ખીર બનાવીએ. અરે બા, તમે તમે તો હમણાં જ બહાર ગયા હતા ને? આટલા જલ્દી આવી ગયા? હા, આજે અમે અમારી મીટિંગ કેન્સલ કરી દીધી. અમને આજે કામ કરવાની ઈચ્છા નથી થતી. આમે બહાર બહુ ગરમી છે એટલે અમે અડધે રસ્તેથી જ પાછા ફર્યા. તમને કંઈ પ્રોબ્લેમ છે? ના ના બા, અમને શેનો પ્રોબ્લેમ હોય? પ્રોબ્લેમ તો કિચનમાં જે ખીર બનાવી રહ્યા છે એને થશે. બા, આજે આપણા કિચનમાં ખીર બનાવવાનો પ્રોગ્રામ છે. એટલે કિચન બેબીના હાથમાં છે. અમારા ડિયર દેરાણી પણ આજે હાથ અજમાવાના છે. આઈ મીન, એ પણ ખીર બનાવવાના છે. સાચું કહો છો તમે? હા હા, અમે સાચું જ બોલીએ છીએ બા. અમે ખોટું શું કામ બોલીએ? પ્રમોદ, કોમ્પિટિશનમાં જેમ 1 2 3 સ્ટાર્ટ બોલે છે ને એમ બોલ. પણ બેબી માસી, નાના શેઠાણી કિચનમાં છે તો બોલે છે કે છૂટો ચમચો મારું? બોલું છું. 1 2 3 સ્ટાર્ટ. બેબી માસી, તમે ખીરમાં ગરમ મસાલો નાખો છો? અરે બાપરે, આમાં ગરમ મસાલો છે? મને એમ કે સાકર હશે. બેબી માસી, નો ચીટિંગ. બેબી માસી ક્યારેય ચીટિંગ નથી કરતા. આ તો હું બસ ખાલી બદામ લેવા માટે આ બાજુ આવી હતી. તમારી જગ્યા પાસે જોયું? બદામ ત્યાં જ પડી છે. હા, લઉં છું. તું બહુ ડાપણ ના કરીશ. તું તારે બનાવ તારી બકવાસ ખીર. બકવાસ ખીર એ તો બની જાય ને પછી જોઈએ. સારું સારું. બદામની પેસ્ટ બનાવી છે? ના, કાજુની. કેમ કાજુની પેસ્ટ? એ તો મારી મમ્મીની સિક્રેટ રેસીપી છે. ઓ બેબી માસી, આમ એકબીજાની રેસીપી ના પૂછો. અત્યારે આપણે કોમ્પિટિટર્સ છીએ. બહુ ડાઈ, મારે કે તારી રેસીપી નથી જાણવી. હા, ખીરમાં કાજુની પેસ્ટ નાખવાથી ખીર કઈ સ્વાદિષ્ટ ના બને. અને આમ પણ અમારા ઘરના બધા જ બૈરાઓ રસોઈ બહુ સ્વાદિષ્ટ બનાવે છે. એ તો ખીર બની ગયા પછી જોઈએ એ તમારા ખાનદાનની ખીર સરસ બને છે કે અમારા ખાનદાનની. સારું સારું, જોઈ લઈએ. સોરી. સોરી? મને કેમ સોરી કહે છે? અરે હું તો મજાક કરી રહી હતી. પાછળ તો આ પ્રમોદ ભૂત ઉભો છે. મોટી બેન, સવારે આપણે પૂજા કરીને એટલે મને એમ થયું કે કંઈક ગળ્યું બનાવીએ એટલે હું ખીર બનાવતી હતી. એમ એવું છે ને મોટી બેન કે હું ખીર બનાવતી હતી અને કેસરામ પસાર થઈ રહી હતી તો મેં કીધું કે ક્યાં જાય છે, તારે કંઈ કામ ના હોય તો મને મદદ કર. એટલે બિચારી મને મદદ કરવા આવી, બાકી હું એકલી જ હતી. પ્રમોદ, તું ક્યારે આવ્યો? મોટી બેન, આ નહોતો. પ્રમોદ, ક્યારે આવ્યો તું? હા બોલ. બેબી, ભગવાને અમને 2 આંખો આપેલી છે. કોણ ક્યાં શું કરતું તું એ અમને કહેવાની જરૂર નથી. હા બેબી, તમે કાયમ કહો છો ને કે માસ્તરાણીની જેમ ઘરમાં લાકડી લઈને ફરું છું. ના ના મોટી બેન, એવું નથી. લાકડી લઈને અમારે ફરવું પડે છે કારણ કે અમારા ક્લાસમાં
ઘણા મસ્તીખોર છોકરાઓ છે. એ છોકરાઓને કાબૂમાં રાખવા માટે અમારે લાકડી લઈને ફરવું પડતું હોય છે. આજે અમારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ પોસ્ટપોન કરીને અમે આવ્યા છીએ. સારું થયું અમે આવી ગયા, નહીં તો આ કારભાર જોવા અમને ના મળત. મીટિંગ કેન્સલ કરીને પાછા આવવાનું પણ એક કારણ છે. શું? આજે અમને લાગી રહ્યું છે કે અમારે તમને આ વાત કરવી જોઈએ, જે અમે તમારી સાથે વર્ષોથી નથી કરી. કઈ? કેસર, હું? તમે જ છો ને કેસર? હા. જરા આ બાજુ આવશો. આજે જમવાનું અમે બનાવીશું. શું? આ તમે શું કહી રહ્યા છો મોટી બેન? સાચે તમે જમવાનું બનાવશો? હા તમારી તબિયત તો ઠીક છે ને? હા, કોઈ પણ અમારી બાબતમાં કોઈ માથું મારે એ અમને પસંદ નથી. જમવાનું બનાવવાનું હોય એમાં પણ નહીં. હા. હવે જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી કોઈએ કિચનમાં આવવાનું નથી. હા. એના માટે તમારે બધાએ કિચનમાંથી બહાર જવું પડશે. હા. ચાલ કેસર, આપણે બહાર જઈએ. અરે તું અહીંયા જ રોકાઈ જા. મોટી બેન જમવાનું બનાવે છે ને, તો એ કેવી રીતે બનાવે છે એ શીખી લે. ના, એની કાંઈ જરૂર નથી. આ જો ખરા અર્થમાં ગૃહિણી હશે તો એમને સ્વાદ ઉપરથી ખબર પડી જશે કે આપણા ખાનદાનની સ્પેશિયાલિટી શું હોય છે. આ જો ખરા અર્થમાં ગૃહિણી હશે તો એમને સ્વાદ ઉપરથી ખબર પડી જશે કે આપણા ખાનદાનની સ્પેશિયાલિટી શું હોય છે. મોટી બેન, હમ. ઓલી તમારી સ્પેશિયલ ગોળ કેરીની ચટણી બનાવશો? અને મસાલા ભાત, તમારા હાથનો મસાલા ભાત મને બહુ જ ભાવે છે. કેટલા વર્ષો પછી ખાઈશ. બનાવશો ને? સારું. એ કેસર, ચાલ બહાર જઈએ. વેદિકા, હા? તમારા કાનમાં ઇયરફોન લગાવેલા છે? નહીં તો બા, જો. તો પછી ઊંચા અવાજે તમને કહેવું પડશે કે તમે પણ અહીંયાથી બહાર જાઓ. અમે જતા જ હતા. બેબી માસી, હું તમને કહેતી હતી ને કે આપણે કિચનમાં જવાના અખતરા નથી કરવા, પણ તમે જ મને આ ઉશ્કેરીને કિચનમાં લઈ ગયા. શું? મેં તને ઉશ્કેરી? તો તું કિચનમાં આવી શું કામ? અને આવી તો આવી, પાછી કૂદીને કહેતી હતી કે તમારા કરતાં તો હું સારી ખીર બનાવું છું. અરે તમારી વાત સાચી છે બેબી માસી, પણ મારો તો ટાઈમ જ ખરાબ ચાલે છે. બેબી માસી, મને આ સાસુમાનું કંઈ સમજાતું જ નથી. ગમે ત્યારે ગુસ્સે થઈ જાય છે, ગમે ત્યારે સારું વર્તન કરવા લાગે છે, પણ એમાં આપણે કારણ વગર અટવાઈ જઈએ છીએ ને. એમનું તો એવું જ છે, પણ હવે એમાં આપણે શું કરી શકીએ? હા, એ વર્ષોથી આવી રીતે જ વર્તે છે. પણ કેસર, જો હું તને બહાર ના લાવી હોત ને તો તે ચોક્કસ ભોગો કરી નાખ્યો હોત. હા, એ તો તમે બરાબર કર્યું. નહીં તો મેં કંઈક ને કંઈક તો ઊંધું છે તો કર્યું જ હોત. સાવ ઇડિયટ છું. ચાલુ કર્યું કેસર પુરાણ. કેસર, આજની તારીખ આપણા રસોડામાં સુવર્ણ અક્ષરે લખાવી જોઈએ. આજે મોટી બેને રસોડામાં પગ મૂક્યો છે, મોટી બેને, અને એ પણ રસોઈ કરવા માટે. કેસર, મોટી બેનના હાથનો મસાલા ભાત એટલે આહાહાહા, મચ્છા પડી જશે. આજથી 14 વર્ષ પહેલા જ્યારે મારા જીજાજી હયાત હતા ને, ત્યારે મોટી બેને રસોઈ બનાવી હતી, અને એ પછી છેક આજે બનાવશે. છોકરી, તારા હાથમાં તો જાદુની છડી છે. હા, અરે ઊભી કેમ છે? બેસ ને. શું થયું બેબી માસી? તમે શરમાઈ કેમ રહ્યા છો? કેસર, મને ખબર છે કે હું સુંદર છું, પણ તું કેમ આમ એકીટસે મારી સામું જોઈ રહી છે? ના ના, એવું કાંઈ નથી. હા, એટલે હું સુંદર નથી? ના ના, એવું નથી કહેતી. તો કેવું કહે છે?
હા તો તમે વખાણ કરી રહ્યા હતા ને એટલે ધ્યાનથી સાંભળતી હતી. સારું, એ બધી વાત જવા દે. તારા ફોજદારને ફોન કર. હા. બોલો રાણી સાહેબા. રાણી સાહેબા નહીં, એમના માસી સાસુ વાત કરી રહ્યા છે. હા બેબી માસી બોલો. હર્ષ, આજે તો આપણા ઘરમાં વગર દિવાળીએ દિવાળી ઉજવવાની છે. વાહ, એવું તો શું થયું છે બેબી માસી? તને ખબર છે, આજે આપણા ઘરમાં પાવન પગલા પડ્યા છે રસોડામાં, અને એ પણ કોના ખબર છે? કોના? મોટી બેનના. ના હોય. હા, આજનું બપોરનું જમવાનું મોટી બેન બનાવી રહ્યા છે. નહીં નહીં નહીં, આ તો તમે અને કેસર ફરીથી મને ઉલ્લુ બનાવવાનો કંઈક પ્લાન બનાવતા લાગો છો. તને મારા પર વિશ્વાસ ના હોય તો ખાતરી કરવા બપોરે જમવા ઘરે જ આવી જજે. ના ના બેબી માસી, તમારી વાત પર વિશ્વાસ છે જ, પણ બા અને જમવાનું બનાવે એ વાત પર વિશ્વાસ નથી થતો. હા તો આવજે અને ખાતરી કરી લેજે. યસ, બાના હાથનું જમવા તો ઘરે ચોક્કસ આવીશ. સારું, ચાલ મૂકું છું. જય સોમનાથ. જય સોમનાથ. કેસર, બહુ જ ગુણવાન છે તું. તારા પગલા આ ઈંટ, રેતી અને કપચીના મકાનમાં પડ્યા અને ત્યાં મકાનને ઘર બનાવી દીધું. અહીં વચ્ચે મૂકી દો. આવી ગયું ને બધું? કઈ રહી નથી ગયું અંદર? ઠીક છે, બધાને જમવા માટે બોલાવી લો. અમે તો આવી ગયા. મોટી બેન, આહા હા, શું સુગંધ આવી રહી છે. સાચે આજે જમવાની તો મજા આવશે. વેદિકા બહુને બોલાવી લો. એમને આમંત્રણ પહોંચતું કરી જ દીધું છે, એ આવતા જ હશે. પણ મોટી બેન, અમે તો આવી ગયા છીએ ને. હું પણ આવી ગયો. અરે, તમે અત્યારે અહીંયા? એટલે બપોરનો જમવાનો તો સમય થઈ જ ગયો હતો, તો મને થયું કે, અને કેસર ટિફિન લઈને ના આવી, તો મને થયું કે ઘરે જ જઈને જમી લઉં. તારી બેબી માસીનું મન તું પારખી ગયો. હા, મને મનમાં થતું જ હતું કે તું આજે ઘરે જમવા આવવો જ જોઈએ, અને આવી ગયો. હર્ષ, તને ખબર છે આજે જમવાનું કોણે બનાવ્યું છે? કોણે બનાવ્યું છે? અરે, મોટી બેને બનાવ્યું છે. શું વાત કરો છો? તો મજા પડી જશે. હા, બેસો ને ગરમા ગરમ જમી લો તમે. ચલો, બધાને પીરસવા માંડો. અરે વાહ, હર્ષવર્ધનભાઈ પણ આવ્યા છે જમવા. સરસ. હવે બધા બેસી જાઓ એટલે જમવાનું પીરસે. અર્જુન, તમે અચાનક અહીંયા? બેબી માસે કહ્યું હતું કે આજે તમે અને હું આવા ચાન્સ છોડતો નથી. મોટી બેન, અર્જુનનો બસ આમ જ ફોન આવ્યો હતો, એટલે મેં પણ એને આમ જ કહી દીધું કે આજે જમવાનું તમે બનાવવાના છો, અને આમ જ આવી ગયો. સારું થયું અર્જુન, તમે આવી ગયા તો અમને આનંદ થયો. ક્યારેક ક્યારેક એમ જ આવો, એના કરતા જમવા માટે આવશો તો અમને વધારે ગમશે. અને અહીં આવવા માટે કોઈ કારણની જરૂર નથી અર્જુન. અમને આનંદ થયો એ જાણીને મને પણ ખુશી થઈ. અને તમે જે કહો છો ને એ બધું બરાબર છે. હું હવેથી ધ્યાન રાખીશ. એ બેસ હવે. કોઈનું ક્યારેય કશું ના સાંભળનારો અર્જુન આજે મોટી બેને જમવાનું બનાવ્યું છે તો કેવું ચૂપચાપ બધું સાંભળી લીધું. હા, અને કશું પણ આડું અવડું એક શબ્દ બોલ્યો નહીં. શું થયું બેબી? કાંઈ નહીં. આ કેસર, તું શું ક્યારની મારા કાનમાં ખુસુર ફુસુર કરી રહી છે? હા, હું કરતી હતી. હાસ તો ચાલો બધા જમવા બેસો.
ઓ પ્રમોદ, ઊભો શું રહ્યો છે? જમવાનું પીરસવાના? પ્રમોદભાઈ, તમે આજે રહેવા દો. આજે હું બધાને પીરસું છું. અમે તમને કહ્યું જમવાનું પીરસવાનું. જમવાનું પ્રમોદ પીરસશે. તમે બેસો. પ્રમોદ, જમવાનું પીરસો. અમે કહ્યું તમને અહીંયા બેસવાનું. અમે તમને બતાવીએ કે તમારી જગ્યા ક્યાં છે. આવો. આજે તમે અહીંયા બેસો. ના ના સાસુમાં, આ તો તમારી ખુરશી છે. અમે કહીએ છીએ ને તમારે આજે અહીં બેસવાનું છે. અમારે એક પૂજા કરવી હતી. પૂજા કરવી સહેલી નહોતી. ઘણી અડચણો આવી. અંતે અમારી ઈચ્છા પૂરી થઈ. અને એ કેસરના લીધે શક્ય બન્યું. એ જે હોય તે, પૂજા થઈ એટલે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પધરામણી થાય એવી અપેક્ષા રાખું છું. કેમ, બરોબર ને? જી સાસુમાં. બેસો. તમે શું કહો છો વેદિકાઓ? ફાળ પડી ગઈ. ના એટલે ભૂખ લાગી છે ને એટલે મારા પેટમાં ફાળ પડી ગઈ. ચાલો બેસી જાઓ જમવા. આજે બધાને જમાડી અને પછી અમે જમીશું. આજે બધા પેટ ભરીને જમો. શું ફોજદાર તમે? હું એકદમ બિલાડીની જેમ ધીમા પગે આવી, તોય તમને ખબર પડી ગઈ. કારણ કે કેસર, હવે આપણે એક થઈ ગયા છે ને, એટલે તારા શ્વાસ, તારા ધબકારા બધું જ મને સંભળાય છે. અને જ્યારે જ્યારે તું મારી નજીક આવે છે ને, ત્યારે મારું દિલ જોર જોરથી બૂમો પાડે છે કે કેસર આવી છે, કેસર આવી છે. એટલે મારી આંખો બંધ હોય ને તો પણ મને ખબર પડી જાય. તમે આવું બધું બોલો છો ને તો મને કંઈક કંઈક થાય છે. આમ પેટમાં બટરફ્લાયસ આવી જાય છે. ફોજદાર, તમારા અવાજ પરથી લાગે છે કે આજે બહુ થાકી ગયા છો. હા, થાક તો લાગ્યો છે. પણ કેસર, જ્યારે હું બપોરે ઘરે આવ્યો, બાના હાથનું જમ્યો, બાએ પ્રેમથી તને પોતાની જગ્યા પર બેસાડી, આ બધું જોઈને મન એકદમ ખુશ થઈ ગયું. કેટલા સમય પછી આખો પરિવાર એક સાથે બેસીને જમતો હતો, વાતો કરતો હતો. આ બસ ખાલી મોટાભાઈની કમી હતી. પણ પછી ત્યાંથી પોલીસ સ્ટેશન ગયો એટલે એ જ પંચનામા, ફરિયાદ, બંદોબસ્ત, ધરપકડ, એટલે એમાં ફિઝિકલ થોડું થાકી ગયો છું. પણ મન એકદમ ખુશીઓથી ભરેલું છે. સાચી જ કેસર, ઘરમાં કેટલા સમય પછી એકદમ હળવાશભર્યું વાતાવરણ હતું. અને બા અને અર્જુન એકબીજા સાથે ઝઘડ્યા વગર વાતો કરતા હતા, જમતા હતા. આ બધું જોઈને હું એકદમ ખુશ થઈ ગયો. મને પણ તમારા જેવું જ કંઈક લાગી રહ્યું છે. આમ બધાને આવી રીતે જોઈને મને પણ મન થતું હતું કે ઓલવેઝ આપણું ઘર આમ જ હસતું રમતું રહે. પણ અર્જુનભાઈ હજુ 2-3 દિવસ રહીને ગયા હોત તો એમનું શું બગડી જતું? પણ ના, એમનો ઈગો એમને ખેંચી ગયો. આવ્યા એવા જતા પણ રહ્યા. અરે મને તો બેબી માસી કહ્યું કે અર્જુન જમ્યા પછી 2-3 કલાક રોકાયો પણ હતો અને કોઈને મહેના ટોણા માર્યા વગર એકદમ મસ્તી કરતો હતો અને વાતો કરતો હતો. હા, એ પણ તમારી જેમ બહુ જ ખુશ હતા. કેસર, જો અવારનવાર આવું ને આવું થતું રહેશે ને તો અર્જુન નક્કી એક દિવસ આ ઘરમાં રહેવા આવી જશે, હંમેશા માટે. આવવું જ પડશે. જશે ક્યાં? સંબંધોમાં લાગણીઓની કૂપણ ફૂટી ગઈ છે. એ કૂપણ ઉપર આવનારા ફૂલો
અર્જુનભાઈને અહીંયા ખેંચી લાવશે. બસ ઘરવાળાઓનો થોડો સાથ મળી જશે ને તો આપણે આ જંગ જીતી જઈશું. મેં તમને પ્રોમિસ કર્યું છે ને કે હું અર્જુનભાઈને આ ઘરમાં પાછા લઈને આવીશ. એમણે આ ઘરમાં રહેવા આવવું જ પડશે. જાઓ ઉપર ભાર આપ્યો છે, ધ્યાનમાં રાખજો. એકદમ તબલા તોડ જોરદાર. કે સર તો આટલી બધી નિર્દોષતા, આટલો આત્મવિશ્વાસ ક્યાંથી લાવે? ये मॉडल ऊपर से ही ऐसा बन के आया है फौजदार जी, जो कि તમારામાં પણ નિર્દોષતા અને આત્મવિશ્વાસ ભારોભાર છે. કે સર મારે તને કંઈક આપવું છે. હા, મારે કાંઈ નથી જોઈતું. એન્ડ હેલો ફૌજદાર, હું એક વાત ક્લિયર કરી દઉં. હું કોઈ અપેક્ષા રાખીને સારું વર્તન નથી કરી રહી. હું પહેલેથી જ આવી છું. અરે હું એમ નથી કહેતો, પણ મારા જેવો વ્યક્તિ પણ આટલો આનંદિત રહી શકે છે એવું તે મને અનુભવ કરાવે ને, એટલા માટે મારે તને કંઈક આપવું છે. જો ફૌજદાર, જાઓ નહીંથી. કે સર હું સાચે જ બહુ ખુશ છું ને, એટલે મારે તને કંઈક આપવું છે. કમ્પલસરી છે? આ કમ્પલસરી. સારું, તો પછી તમે મારા માટે ગીત ગાઓ, રોમેન્ટિક. હું ગીત ગાઉં રોમેન્ટિક? કે સર ઘરમાં બધા ઊંઘી ગયા છે, નકામી એ લોકોની ઊંઘ બગડશે અને મારા ગળામાં એકેય સૂર નથી. સુરગુણને ગોળી મારો. મેં કહ્યું ને ગીત ગાઓ. અરે પણ કેસર તું ચલો ફટાફટ ગીત ગાઓ. રોમેન્ટિક. હા, આ ફોન વચ્ચે ક્યાંથી વાગ્યો? આ તો મારો જ ફોન વાગે છે, પણ મેં ક્યાં મૂકી દીધો? બહારથી અવાજ આવે છે. કોઈકનો ઇમ્પોર્ટન્ટ કોલ આવતો હશે. મને કોણ ઇમ્પોર્ટન્ટ કોલ કરવાનો છે? ક્યાં તો મમ્મીનો કોલ આવ્યો છે, ક્યાં તો પછી પેલી ઇડિયટ ગોપીનો કોલ હશે. હા તો એમને પણ કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હોઈ શકે ને. જા જલ્દી ઉપાડ. શું તમે ફૌજદાર, પણ તમે બચી નહીં શકો. ગીત તો તમારે ગાવું જ પડશે. હું આવું છું, દૂધ પી લો. હું ફટાફટ વાત કરીને આવું છું. ત્યાં સુધીમાં તમે તમારું ગળું બરાબર સાફ કરીને રાખો. કેસર, તારા ફોનમાં ક્યારની રિંગ વાગી રહી છે. હા, આવી. આ ગોપીનો ફોન છે. અરે બેબી માસી, તો તમારી ફોન ઉપાડી લેવાય ને, એ તમારી પણ તો ફ્રેન્ડ છે. હું પાના રમતી હોય ને તો કોઈનો ફોન નથી ઉપાડતી. હલો, હા ગોપી બોલ. હલો ગોપી, હલો, કઈ સંભળાતું જ નથી. જરા નેટવર્કમાં આવીને વાત કર ને. હલો, હા આવ્યું, બોલ. પાછો અવાજ જતો રહ્યો. હલો ગોપી, આમ નેટવર્કમાં જઈને વાત કર ને, કઈ સંભળાતું નથી. હા સંભળાયું. હવે ત્યાં જ ઊભી રહેજો અને ત્યાંથી જ વાત કર. બોલ, શું કહેતી હતી? હા, અવાજ આવે છે, બોલ ને. ગોપી, હલો. અરે ઊભા થાવ. બપોરે તમને આ ખુરશી ઉપર બેસાડે એટલે તમે એમ માનો છો કે આ જગ્યા તમારી થઈ ગઈ? ના ના સાસુમાં, આ તો મારી ફ્રેન્ડનો ફોન આવ્યો તો નેટવર્ક નહોતું મળતું એટલે આટા ફેરા મારતા મારતા ક્યારે અહીંયા બેસી ગઈ, ધ્યાન જ ના રહ્યું. આ જગ્યા એમને એમ દાનમાં નથી મળી જતી, એના માટે અનુભવ મેળવવો પડે છે, માન કમાવવું પડે છે, ત્યારે આ જગ્યા મળે છે. આમ ગમે તે આવીને આ ખુરશી પર ના બેસી શકે. આજ બપોરે તમને આ ખુરશી પર બેસાડ્યા કારણ કે તમારા કારણે આ ઘરમાં પૂજા થઈ. એના માનમાં તમને બેસાડ્યા હતા. તમે 0.01% માન કમાયા એટલે તમને બેસાડ્યા હતા. આજ પછી આવી બાલિશતા ના કરતા. સોરી સાસુમાં, બહુ બધું સોરી. હવે તમે તમારી રૂમમાં જઈને રડો.
આના વિશે તમારે કાંઈ કહેવું જ હશે. ના ના, મારે કાંઈ નથી કહેવું. તમે જ્યારે બપોરે ના ખુરશી પર બેસાડી ત્યારે જ મને ખ્યાલ આવી ગયો હતો કે આવું કંઈક થશે જ. પણ આટલું જલ્દી થશે એની મને ખબર નહોતી. મોટી બેન, એક વાત તો છે, લોકોની શું લાયકાત છે એ તમે એમને બહુ સારી રીતે દેખાડી દો છો. ચાલો, તમે અમારી એક વાત તો સ્વીકારી કે લોકોની લાયકાત શું છે એ અમે સારી રીતે ઓળખીએ છીએ. 99% સારી રીતે ઓળખો છો, પણ આ જે 1% સિલ્લક બાકી છે ને, એ નાની બહુ માટે બાકી રાખ્યો છે.